जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धि। 144મી ગાથા કર્તા કર્મ અધિકારની પક્ષાતિક્રાંત પ્રકરણની છેલ્લી ગાથા. આ અધિકારની પણ છેલ્લી ગાથા, કર્તા કર્મ અધિકારની અને પ્રકરણની પણ ઉપસંહાર રૂપ છેલ્લી ગાથા. આમાં એટલું જ સમજાયું છે. એટલે 143 નંબરની ગાથા સુધીનો જે કઈ પ્રકરણ સમજાયું, પક્ષ શું છે, પક્ષાતિક્રાંત શું છે, એ બધું સમજાવ્યા. અને હવે નિયમ શું છે એની વાત કરે છે. પક્ષાતિક્રાંત એવ સમયસારઃ ઇતિ અવતિષ્ઠતે. આ 144 નંબરની ગાથાની ઉત્થાનિકામાં અમૃતચંદ્રાચાર્ય દેવે આવી વાત લખી કે નિયમથી પક્ષાતિક્રાંત જ સમયસાર છે. ભાષા બહુ રહસ્યમયી છે. પક્ષાતિક્રાંત જ સમયસાર છે, આટલા આ વાક્યમાં પક્ષ શું છે, ગઈકાલે જે આપણે 11મી ગાથાને ભાવાર્થને આધારે વાત કરી હતી, 2 દિવસ પહેલા 6ઠી ગાથાને આધારે વાત કરી હતી. પ્રમત અપ્રમત એની વિચાર શૃંખલા માત્ર અથવા જ્ઞાત તે તો તે જ છે એવા વિકલ્પ માત્ર પક્ષ છે. એવી જ રીતે આગળ મોક્ષ અધિકારમાં જઈને એક વાત આવશે કે હું તો કર્મ બંધનથી બંધાયેલો છું અને મારે હર હાલમાં બંધનથી મુક્ત થવું છે. તો ત્યાં પણ આચાર્ય મૂળ ગાથાઓ મોક્ષ અધિકારમાં એવી લખી, બંધાયેલો છું અને મારે મુકાવવું છે, એ પક્ષ છે. અને એ પક્ષથી પણ પક્ષાતિક્રાંત થવું પડે. પુણ્ય પાપ અધિકારની મેં વાત કરી હતી, ખ્યાલ હશે તો. પાપ તો કુશીલ છે, પુણ્ય શુભ ભાવ સુશીલ છે. માહો માહે આપણે એ જ માનીએ છીએ. જાત્રા તો કરાય જ, ભગવાનની પૂજા તો કરાય જ, ત્યાંથી જરીક આગળ વધીએ તો સ્વાધ્યાય તો કરાય જ, ધર્મનો પ્રચાર પ્રસાર તો કરાય જ, ધંધો અને વ્યાપાર કરાય એ ચોક્કસ પાપ ભાવ છે, પણ ધર્મનો પ્રચાર પ્રસાર કરાય એ કોઈ ધર્મ ભાવ નથી, એ પુણ્ય ભાવ છે. કેમ કે એમાં કરાય આવ્યું ને, કરાય સંતોષાઈ ગયું ને તું. હા, આજે ગુરુદેવશ્રી ઓલું કળશ જયારે વાંચ્યું ને, ઉપસંહાર રૂપ આ 3 કળશો છે, 93, 94, 95. 94 નંબરનો કળશ જયારે વાંચ્યું ત્યારે બોલ્યા ગુરુદેવશ્રી, એક લીટીમાં આખા કર્તા કર્મનો સિદ્ધાંત આવી ગયો. ધ્યાન છે આપ સૌનું? હતું ધ્યાન? કર્તા કર્મ અધિકારનો આખો એમાં સિદ્ધાંત આવી ગયો. શેમાં? કે વિકલ્પ હું કરું છું એવી માન્યતા વાળો મિથ્યા દ્રષ્ટિ જીવ કરતા છે. 15-20 દિવસ પહેલા જે મેં કરેલી વાત છે, હું એ ફરી આપ સૌને કહેવા માંગીશ. આપણે વાગોળવું જોઈએ.
કરી તો શકતો નથી જ્ઞાની કે અજ્ઞાની. આ વસ્તુ શું? પણ કરતો નથી કે કરી શકતો નથી, કરવાની કોઈ વ્યવસ્થા નથી, આવી સમજણ જ્ઞાનીને છે અને એમાં નાદાની સેવે છે અજ્ઞાની. માટે અજ્ઞાની અજ્ઞાની છે. મને આજે એક વિચાર આવતા હતા. સૌથી પહેલા એ વાત મૂકું આપ સૌને. એ કળશમાં જે શબ્દ આવ્યો ને વિકલ્પ કહ, વિકલ્પ કહ એમ શબ્દ આવ્યો ને, વિકલ્પ કહ એટલે વિકલ્પ કરનારો, પરમ કરતા. 95 નંબરનો જે કળશ છે, 93, 94, 95, 95 આજે ત્રીજો કળશ જે ગુરુદેવને લીધો. વિકલ્પ કહ પરમ કરતા. બેનો સાંભળજો, બહુ થોડુંક રહસ્યની વાત કરવા માંગુ છું. કદાચ મગજમાં આવ્યું હોય, ન આવ્યું હોય આપ સૌને, પણ ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનને બારીકાઈથી સાંભળીએ તો એ પ્રશ્ન પણ મગજમાં ઉભો થાય અને એનો સમાધાન પણ એમાં મળે. ગુરુદેવ શ્રીના આજના ત્રજમાં 3-4 વખત એનો સમાધાન બોલી ગયા ગુરુદેવ શ્રી. એ ભાષા શું છે? વિકલ્પ કહ પરમ કરતા. વિકલ્પ કરનારો તે ખરેખર કરતા છે. કળશની તો વ્યાખ્યા એવી છે, ભાષા એવી છે. હવે હું આપણે એક પ્રશ્ન પૂછું, ક્રોસ ક્વેશ્ચન કરું છું. વિકલ્પ કરવો પણ કઈ જ્ઞાની કે અજ્ઞાનીના હાથમાં છે? બોલો વિપુલભાઈ, બોલો. મારો પ્રશ્ન સમજાણો આપ સૌને. શૈલાબેન, જો આનો જવાબ જો તત્વને અનુરૂપ જો મળે ને તો સમજી લેવાનું કર્તા કર્મ અધિકાર આપણને સમજાણું. બહુ સમજવા જેવી વાત છે, આ મુદ્દાની વાત છે સાહેબ. એક બેન અહીંયા આપણા દૈનિક સ્વાધ્યાયમાં આવે છે, રોજ હોય છે એ સવારે. 15 વર્ષ પહેલા એને મને પૂછ્યું પ્રશ્ન. અત્યારે એ નથી અહીંયા, એ રોજ હોય છે, આજે પણ હતા, પછીના સ્વાધ્યાયમાં નથી હોતા એ. પણ એને મને 15-18 વર્ષ પહેલા પ્રશ્ન પૂછ્યો. સારી રીતે મને યાદ છે. મને કે સુનિલભાઈ, પાપના પરિણામો, ધંધા વ્યાપારના પરિણામો, કમાઈના પરિણામો, છોકરાઓને હાચવવાના પરિણામો. એના છોકરાઓ બહુ નાના હતા ત્યારની વાત, કે છોકરાઓને હાચવવાના ભાવો, સાસ સસુરને સાચવવાના ભાવ, કે તે કઈ પણ લૌકિક દેહાશ્રિત કાર્યો, એ પરદ્રવ્યના, એ તો પાપ ભાવ છે. તો ચલો, એ પાપ ભાવ તો, પર ભાવ તો એ આપણા હાથમાં નથી. પણ એને એવું પ્રશ્ન પૂછ્યું હતું કે ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આવવાનું તો મારા હાથમાં છે ને, સ્વાધ્યાયમાં બેસવું તો મારા હાથમાં છે ને, સમય સાર તો સાંભળવું તો મારા હાથમાં છે ને. આ દર્શનાબેન કામદારની વાત કરું છું. સ્વાધ્યાય તો કરવાનું તો મારા હાથમાં છે ને, ભગવાનની વાણી સાંભળવી તો એ મારા હાથમાં છે ને. ત્યારે મેં એને જવાબ આપ્યો હતો, પરદ્રવ્યોના ભાવનું કરવા પણ તો આપણા હાથમાં નથી. પાપ ભાવ જે થાય છે એ આપણા હાથમાં નથી. ત્યાં સુધી કે પુણ્યના પરિણામો પણ આપણા થતા પુણ્યના પરિણામો એ આપણામાં નથી. બેન, વધુ શું કહીએ કે હું મારું આત્મ કલ્યાણ કરું, એ આત્મ કલ્યાણ પણ મારા આપણા હાથમાં નથી. તો પછી આ કળશમાં એમ કેમ કીધું કે વિકલ્પ કરનારો એ કરતા? તો ઈજ તો વાત છે એમાં સમજવા જેવી. હવે પ્રશ્ન પૂછો, વિકલ્પ એના દ્રવ્ય ક્ષેત્ર, કાળ ભાવ અને પોતાના કાળ લબ્ધિ પ્રમાણે તત્સમયની યોગ્યતા પ્રમાણે એ વિકાર નિર્વિકાર પર ભાવના કાર્ય, પોતાના વિકારી કાર્ય કે પોતાના નિર્વિકારી કાર્ય, પર્યાય માત્ર તત્સમયની યોગ્યતા લઈને આવે છે ને. જન્મ ક્ષણ છે કે ને એના ગર્ભમાં, અરે એ કાર્ય થવામાં અનેક કારણો છે. સ્વભાવે છે, એની કાળલબ્ધિ છે, એનું ભવિતવ્ય છે, એનું નિમિત્ત પણ નિશ્ચિત છે, એનો હોનહાર નિશ્ચિત છે. અને જે તે કાર્ય થાય એની વિધિ, વિધિ એટલે પુરુષાર્થ. એક વાત સમજો, પુરુષાર્થની પર્યાય આત્મામાં જ નથી, જડ ચેતન બધાયમાં પુરુષાર્થની પર્યાય છે. અરે વીર છે કે નહીં દરેકનો,
દરેકનું દરેકમાં પોતપોતાનામાં દ્રવ્યત્વ ગુણનું પરિણમન છે કે નહીં? જે શક્તિએ દરેક દ્રવ્ય પરિણમનશીલ છે. જડને તું પરિણમાવીશ કે જડ તને પરિણમાવશે? 3 દિવસ પહેલાના સ્વાધ્યાયમાં, રાત્રિના સ્વાધ્યાયમાં મેં કીધું હતું કે સર્વજ્ઞતા તો પ્રગટ થઈ, વીતરાગતા પણ પ્રગટ થઈ, 66 દિવસ થઈ ગયા, તો એ ભાષા વર્ગના કહે છે આઈ ડોન્ટ કેર, વી ડોન્ટ કેર. અમારે જે દિવસે ખરું તે દિવસે અમે ખરશું. તમે ભલે ને સર્વજ્ઞ થઈને બેઠા, અમારા ઉપર મહેરબાની થોડી કરી. તમે વીતરાગી થઈને બેઠા, બેઠા તો બેઠા. અમારે ખરવા નહીં ખરવામાં અમે સ્વતંત્ર ને સ્વાધીન છીએ. આ બહુ સમજવા જેવું છે. હું થોડોક હજી એક ક્રોસ કરું છું, ક્રોસ કરીને વાતો પોતાના ઢંઢોળવા માટે આપ સૌને, આપણને સમજો. ગુરુદેવશ્રી નો પ્રવચન 8:15 વાગે હોય, એ 8:30 સુધી પ્રવચન ચાલુ જ નહીં થાય. હા, ઓલો પણ કર્યા કરે છે, માણસ પણ કર્યા કરે છે, બધું ઉચ્ચે મરે છે. લેપટોપ ચાલુ ન થાય, ઓલો અવાજ નહીં આવે, સ્ક્રીન ઉપર આવે, ઘડીકમાં જાય. 10-15 મિનિટ એવું થાય ને વિપુલભાઈ, તો બીજે દિવસે તમે આ સ્વાધ્યાય ભવનમાં નહીં આવો. કેમ? વ્યવસ્થા શેના માટે છે? માણસો શેના માટે રાખીએ છીએ? આપણને આપણો પાપનો ઉદય યાદ ના આવવું જોઈએ. આપણને આપણો લાભાંતરાય કર્મનો ઉદય યાદ ના આવવો જોઈએ. આજે મારા ભાગ્યમાં ગુરુદેવની વાણી જ નહોતી, એમ આવવું જોઈએ. અને બેસીને રડવું આવવું જોઈએ. તે દિવસે ખાવાનું ગમવું ન જોઈએ. કામ અવ્યવસ્થિત લાગે એટલે તરત જ આ આંગળી સૌથી પહેલા સામેવાળા ઉપર જાય છે. એટલે વડીલો કહે છે એક આંગળી સામેવાળા તરફ, 3 આંગળા તારી તરફ છે. એક દિવસ 10-12 મિનિટ, ચલો ગુરુદેવશ્રી નું ટેપ નું તો સમજાય છે. હું અહીંયા આવું ને 9:15 વાગે, હા મારી જ વાત કર, દાખલો મારો જ આપવા માંગુ છું. હા, હું અહીંયા આવું, સમજો કે નહીં આવું 5 મિનિટ લેટ, 10 મિનિટ લેટ, શ્રોતાઓને તો કોણ પૂછનાર છે ને? શ્રોતાઓને સિમંદર નથી પૂછતા તો સુનિલભાઈ શું પૂછે? આવ્યા કે ન આવ્યા, કે વેલા આવ્યા કે મોડા આવ્યા? પણ વક્તા તરીકે સમજો સુનિલભાઈ શાસ્ત્રી 5 મિનિટ, 7 મિનિટ, 10 મિનિટ, 1 દિવસ મોડા, 2 દિવસ મોડા, 3 દિવસ મોડા, ચોથે દિવસે ભૂપતભાઈ મને કહે છે સાહેબ એક પ્રશ્ન પૂછું. પ્રશ્નોની ઝડી ઉભી થશે. કા તમે હમણાં 5 મિનિટ 10 મિનિટ મોડા આવો છો? સમયસર જે થાય છે બધું સમયસર જ થાય છે ને. 66 દિવસ પછી વાણી ખરી, એ સમયસર જ ખરી ને કે મોડી ખરી? વસ્તુ સ્વરૂપના પરિણમનમાં વેલું કે મોડું કાંઈ હોતું નથી. સૌથી પહેલા ગાંઠ બાંધો. હું આ પંક્તિનો અર્થ કરું છું, વિકલ્પ પરમ કરતા. એનો અર્થ વિકલ્પના જન્મ ક્ષણે થશે. એ થશે તો એના જન્મ ક્ષણે, પણ અજ્ઞાની માને છે કે મેં વિકલ્પ કર્યો, મેં વિકલ્પ કર્યો. એની માન્યતાને લીધે એમ કહેવામાં આવે છે વિકલ્પને કરનારો. કરનારો તો વિકલ્પને કરનારો પણ વિકલ્પને કરતો નથી. ફરીથી, વિકલ્પને કરનારો પણ વિકલ્પને કરતો નથી, કેવળ પોતાની માન્યતામાં માહલે છે. શેમાં માહલે છે? માન્યતામાં માહલે છે. આપણે આ કર્યું, છે ને અદ્ભુત વાત. આ મગજમાં આવવો જોઈએ. વિકલ્પને કરનારો વિકલ્પનો કરતા. પણ એ વિકલ્પ છે, જો વિકલ્પ છે એક સમયની પર્યાય છે કે નહીં? હા, તો એક સમયની પર્યાય એ પોતાનો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. આ સવારે પંડિતજીનું એક મેં પ્રવચન સાંભળ્યું, રવિન્દ્રભાઈ પંડિતજીનું. બહુ સરસ વાત આવી કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું જ્ઞાન એટલે શું?
એનું એનાલિસિસ કેટલું સરસ કર્યું. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું જ્ઞાન એટલે શું? એનો જવાબ બે આપ્યા કે મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહીને હું મારું કરું, પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહીને પર કરે, એનું નામ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું જ્ઞાન. મારા ચતુષ્ટય મારામાં, પરના ચતુષ્ટય પરમાં. અસ્તિ હવે નાસ્તિ. પરના ચતુષ્ટયોથી મારામાં કાંઈ નહીં થાય અને મારા ચતુષ્ટયોથી પરમાં કાંઈ નહીં થાય. તો મેં પુરુષાર્થ કર્યો ત્યારે થયું, એ વાત ક્યાંથી આવી? હું તમને એક વાત કરું, ગઈકાલે કેટલા વાગ્યા હતા આપણે સ્વાધ્યાયમાં ખબર? મોબાઈલમાં એક્ઝેક્ટ મારામાં ટાઈમ થયો હતો 10:31. અને મારે હર હાલમાં 10:15 એક ખાસ કામ માટે જવાનો હતો અને હું ગયો 10:45. વિચારીને તો બેઠા હતા 10 ના ટકોરે આપણે પૂરું કરવું. આપણા હાથમાં હતું? હા, આપણા હાથમાં શું છે? એક સમય પહેલા છૂટવાનું આપણા હાથમાં નથી કે એક સમય પછી ત્યાં બેઠું રહેવાનું આપણા હાથમાં નથી. એક પુસ્તક છે નાનકડું, એનું નામ છે અહિંસા કે પથ પર. એમાં એક બહુ સરસ મજાની સ્ટોરી છે, વાળની સ્ટોરી. શેની? વાળની સ્ટોરી. એ આખી વાળ ઉપર ઉપશમ શ્રેણી, ક્ષપક શ્રેણી, બ્રહ્મચર્ય વ્રત, વ્રત, સંયમ, પુરુષાર્થ એના અર્થઘટન કરીને સમજાવ્યા છે. એક વાળ અડધો ધોળો અડધો કાળો, વળી પાછો અડધો ધોળો અડધો કાળો. એક વાળમાં 4 રંગ દેખાય આપણને, 4 લહેર દેખાય, ધોળો કાળો ધોળો કાળો. તો કાળો ધોળો જે છે એ કાળાને પૂછીને થયું છે અને કાળો જે રહ્યો છે એ ધોળાથી પ્રભાવિત નથી થતો. આપણી તો માન્યતા એવી છે, ખબર કેવી કહું? દાંત આવશે તમને બધાને. નહીં, ધોળા વાળ 1-2 થયા હોય તો કાઢવા નહીં, બીજા 10 થાય, આવી આપણી માન્યતા છે. તો આ વિકલ્પ કહ પરમ કરતા ન કહે તો પછી આચાર્ય શું કહેશે? મારા કરવાથી થાય, હું કહું એમ થાય, હું વિચારું એમ થાય. મોટી મોટી કંપનીઓમાં હોય છે ને, શું કહેવાય, HR હોમ રિસોર્સિયલ પર્સન્સ હોય છે ને, બધા લાખો લાખો રૂપિયાના જેમણે પગાર હોય છે. विकल्प कह परम करता, जिया कब तक उलझेगा संकल्प विकल्पो में, कितने भव बीत चुके संसार विकल्पो में. या संकल्प विकल्प એટલે મારા કરવાથી था. અરે તારા વિચારવાથી સ્વાધ્યાય નહીં થાય, સંયોગનું નહીં થાય, અધર્મનું નહીં થાય, ધર્મનું નહીં થાય. क्योंकि जो होना है सो निश्चित है, केवल ज्ञानी ने गाया है. बस આ સુનિશ્ચિત. એક વાત યાદ રાખજો, એક નાનકડું વાક્ય બોલું છું. પર્યાય 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 પરમેશ્વર હોય છે. શું કીધું? પર્યાય પર્યાય પર્યાય. વિપુલભાઈ, શ્રીમતીને સમજાય છે કે નહીં? હા, વાક્ય લખી રાખજો. મીનાબેન, પર્યાય 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 શું છે? પરમેશ્વર છે. એટલે જ ગુરુદેવશ્રીનું એક વાક્ય છે વૈરાગ્ય વર્ષામાં, માર ધડાક પહેલેથી कि तू प्रभु छे के पामर छे. पामरता स्वीकारे प्रभुता प्रगट से नहीं, અને પ્રભુતા સ્વીકારે પામરતા ઊભી ન રહે. આ વાક્ય તો બધા આ હૃદય રૂપી ડાયરીમાં લખી રાખવા, ટંકોત્કીર્ણ કરવા. મહામંત્રો છે આ. હા, મહામંત્રો છે. આપણે જ્યાં ત્યાં નોકરો ઉપર દાજ કાઢીએ અને
ઘરમાં કામ કરનાર ઉપર દાજ કાઢીએ અને આડોશ પાડોશ ઉપર ને તો દાટી જ માર્યા કરીએ. હા, કાં તો સાસુમાં પુત્ર વહુને બિલકુલ એમ જ સમજે કે પાંજરા પોળ માનો ગાય છે. હા, હું જેમ કહું એમ જ હાલવું જોઈએ એને. કાં તો પછી જોરદાર તૈયાર હોય આવેલી નવી પ્રાણી તો એ સાસુમાને પછી ભાંગડા કરાવે. હું જેમ કહું એમ જ તમારે નાચ નચાવવાનું. અરે કોણ કોને નચાવે? હવ કોઈ પોતપોતાના અભિપ્રાયે નાચે. નચાવવાની વ્યવસ્થા છે ને નાચવાની વ્યવસ્થા છે. હા, પુણ્ય પાપ અધિકારમાં આગળ એક કળશમાં એક શબ્દ છે, કહું તમને, બહુ સરસ કળશ છે. જો પુણ્ય પાપ અધિકાર સમયસર લઈને બેઠા છો આપ સૌ. હા, અહીંયા વિરાજેલા ભવ્ય જીવો પુણ્ય પાપ અધિકારના છેલ્લે 112 નંબરનો કળશ કાઢો. 112 ત્રીજી લીટી જો. હેલોન્મીલત પરમ કલયા સાર્ધમારબ્ધ કેલી. આ જયપુરના સ્વાધ્યાયમાં આજે આવવાનો છે આ કળશ. છેલ્લા 4 કળશો છે, આ કળશ આજે આવશે. બહુ સરસ કળશ છે. મળ્યું બધાને? 322 પાનું 322 322 નંબરનું પાનું છે ને. ભેદોન્માદમ ભ્રમરસ ભરાન નાટયત પીતમોહમ મૂલોન્મૂલમ સકલમપિ તત કર્મ કૃત્વા બલેન. બરાબર, આખું કળશ તો ના ગાઈએ. ચોથી લીટી જો. જ્ઞાન જ્યોતિ કવલિત તમઃ પ્રોજ્રજૃંબે ભરેણ. ત્રીજી લીટીમાં છેલ્લે જુઓ. સાર્ધમારબ્ધ કેલી. નીચે જો, એનો અર્થ શું કર્યું છે? હેલા ઉન્મિલિતમ, જો લીલા માત્ર સે. લીલા માત્ર થી એનો અર્થ શું કર્યું છે? કૌંસમાં જો. સહજ પુરુષાર્થ થી. નીચે નીચે અન્વયાર્થ. सहज पुरुषार्थ थी विकसित होती जाती है. हमारी पास हिंदी है, खुले लो हमने. सहज पुरुषार्थ से विकसित होती जाती है और जिसने परम कला, वाह, परम कला अर्थात केवल ज्ञान के साथ क्रीड़ा प्रारंभ की है, आवी ज्ञान ज्योति. चला भाई, आ पुण्य पाप अधिकारना छेल्ला कलशोमानो कलश. પુણ્ય પાપ અધિકાર 19 ગાથાઓમાં પૂરું થયું અને હવે કહે છે અમે તો પુણ્યથી પણ છૂટા પડ્યા, પાપથી પણ છૂટા પડ્યા અને અમે હવે કેવળ જ્ઞાનની જ્યોતિ સાથે કેલી કરવા માંડ્યા. હોલી ખેલે મુનિરાજ. આપણે એમ સમજ કેલી કરે મોક્ષો. ઓલા તો હોલી કરે, આપણે કેલી તો કરીએ. અરે સમજાય છે? મુનિરાજ તો હોલી રમે, આપણે તો કેલી તો કરીએ. કેલી એટલે રમત, તત્વ સાથે રમત, જીનવાણી સાથે. હા, ઓમ રમત તો બહુ કરીએ છીએ. સાંભળો સાંભળો, રવિન્દ્રભાઈ પંડિતજીનું એક બહુ સરસ પ્રવચન છે 2 જ શબ્દો ઉપર, આરાધના અને વિરાધના. મેં અહીંયા એક વખત સ્વાધ્યાય લીધેલો પણ છે, આરાધના અને વિરાધના. સાહેબ થોડાક હું ડેફિનેશન બોલું છું, 1-2-4 વાક્ય બહુ સરસ મજાના લખવા જેવા છે. કેવું ન જોઈએ મારે, લખવા જેવા છે. એમ કીધા વગર જ આપ સૌએ નોંધ કરવી જોઈએ. ઓકે, પ્રસન્નતા આરાધના છે અને ખેદ ખિન્નતા વિરાધના છે. ઈ ખેદ ખિન્નતા એટલે વિકલ્પ કહ પરમ કરતા. સાહેબ કેટલું કરીએ છીએ, દવા પણ લાગુ નથી પડતી. વિકલ્પ કહ પરમ કરતા. મારા જેવા કેટલું આપણે કહીએ છીએ પણ સામેવાળા સમજતા નથી. વિકલ્પ કહ પરમ કરતા. તારા કહેવાથી જો સમજી જાય એવી સભા હોત તો મરીચી ભાઈ સાહેબ તો આદિનાથના કાળે જ મોક્ષે વયા ગયા હોત. હા, દાદા હતા ને એના તો. અને એક વાત સમજો, મરીચી કોઈ વિકૃત નહોતા, રાજકુમાર હતા.
ભરતના ચક્રવર્તીના દીકરા કોને કહેવાય? મરીચી એટલે સર્વાંગ સુંદર કામદેવ જેવી એમની કાયા હતી મરીચીની. નામ થોડીક વિચિત્ર લાગે આપણને, ઘણા એના નામ વિચિત્ર હોય. તો મરીચી તો સર્વાંગ સુંદર રાજકુમાર હતા. ભૂપતભાઈ, હું બીજી વાત કરું છું. દેહે તો સુંદર હતા, પણ અંદરના અભિપ્રાય તો એના જેવી વિકૃતિ કોઈ ના માનો. એટલે મરીને સાતમી નરકે ગયા. તે જ પર્યાયમાં નહીં, પછીની પર્યાયમાં. આ બધું વિચાર. जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन भूल जाता, अत्यंत अशुचि जड़ काया से इस चेतन का. उर्दू में एक शेर છે બહુ સરસ. હિન્દીમાં, उर्दू हिंदी. मुर्दे ने भी क्या खूब कहा है. किसने? मुर्दे ने भी क्या खूब कहा है मेरी मौत पे जो रो रहे हैं, अभी मैं यदि चलने लग जाऊंगा तो मुझे जिंदा नहीं रहने देंगे. શું સમજાણું રાજનભાઈ? આ મળદાની પીડા કેવી છે? બોલતો વાલી. हाँ हाँ, जो मेरी मौत पे रो रहे हैं, यदि मैं चलने लग जाऊं तो ये मुझे जिंदा नहीं रहने देंगे. પૂર્વીબેન, આવો આ સંસાર છે. હા, એટલે સંસાર શરીર ભોગોથી હંમેશા વિરક્ત રહેવું. દુતારાઓની ટોળી છે બધી. બોલો, મેં એક દિવસની વાત કરી કે 10 મિનિટ પ્રવચન નહીં કરું, આવીને મોડો આવું. સાહેબ, મોડો નહીં, હું સમયસર આવું. અને આવીને હું 3-4 દિવસ અહીંયા એમને જ બેસું 15 મિનિટ. ચોથે દિવસે તમે એમ કહેશો, સાહેબ કોઈ હોસ્પિટલમાં આપણે જઈ આવીએ, હાલો આગ્રાના હોસ્પિટલમાં જઈ આવીએ. હા, નથી, જીવ પાસે ધીરજ નથી. તો 66 દિવસ સુધી કેવી રીતે બેઠા હશે ઓલા જીવો બધા? એટલે જ ગુરુદેવશ્રી આજે આ લીધા અને આ દીધા અને આ કર્યું અને ઓલું મૂક્યું. વિકલ્પ સિવાય આ જીવ કઈ કરતો જ નથી. આ વાંચ્યું અને આ ઓલું મૂક્યું અને ઓલું લીધું અને ફલાનું કર્યું, ઢીકણું કર્યું. વાંચો આજના પ્રવચનમાં ગુરુદેવશ્રી બોલ્યા છે. હા, ઘરના બાવા સાફ કર્યા અને હવે ઘરની રંગોળી કરી નાખી અને સરસ મજાના ટાઇલ્સ લઈને આવ્યા અને જોડ્યા અને જોઈ જોઈને હરક પદોડા થયા. નરકે જવાના ભાવ છે. क्योंकि जड़ ऊपर जो फिदा है वह गदा है. शो कीधु? जड़ पर जो फिदा होता है वो गधा होता है, जो अपने पर फिदा होता है वो खुदा होता है. આવું ગજબનું છે આ બધું. સાહેબ શું વિચારો છો? હા, બહુ જીવન ઘડવા જેવું છે. હા, બહુ વિચારવા જેવું છે. વિકલ્પ ગહ પરમ કરતા. બહુ ગજબની વાત છે. વિકલ્પ એની મેળે થાય, પણ તું માથે લઈને ફરે છે કે મેં કરી. વિકલ્પ એની મેળે થાય, પરનું તો એની મેળે થાય જ. પણ ઈ જે પૂજા કરવાના ભાવ થયા, જો પૂજા તો એની મેળે થાય જ છે, પણ પૂજા કરવાના ભાવ પણ થવાના હશે તો થશે, ન થવાના હોય તો નહીં થાય. પણ જે કાળે પૂજાના ભાવ થાય ને, તને એમ થાય કે આપણે કર્યું, મેં કર્યું. રહસ્ય સમજાય છે એમાં. ક્રિયા તો તારા હાથમાં જ નથી, પણ ભાવ પણ તારા હાથમાં ક્યાં છે? તારા હાથમાં તો કેવળ અભિપ્રાય છે. બસ ઈ વાત છે. અભિપ્રાય ઉપર જોર આપ્યું છે. જો વિકલ્પ તો જ્ઞાનીને પણ હોય છે. જ્ઞાનીની વિકલ્પ ન હોય? વિદેહ ક્ષેત્રે જવાના વિકલ્પ કુંદ દેવને થયા કે નહીં? સમયસાર લખવાના વિકલ્પ એમને થયા કે નહીં? હા, વિકલ્પ તો હોય, પણ જ્ઞાનીને વિકલ્પનો વિકલ્પ ન હોય. આ વળી શું? જ્ઞાનીને પણ વિકલ્પ હોય, પણ વિકલ્પ ન હોય. જ્ઞાનીને રાગ હોય, જ્ઞાનીને રાગ ન હોય. અરે એને રાગ ન હોય તો જીનવાણી જ ન મળે આપણને.
એમણે એ છઠ્ઠા ગુણસ્થાનમાં જગતનું ભલું થાવ, દરેકને માર્ગ મળે, બધા ભગવાન થાવ. બધા ભગવાન તો છે જ, પણ બધા ભગવાન થાવ એના માટે આ બધા શાસ્ત્રો, આ જીનવાણી, જો આ વિકલ્પ, આ રાગ ન હોત તો આપણા હાથમાં માર્ગ જ ન મળે. ઈ દાજા છે, આપણને માર્ગ આપ્યા છે. હા, એક કવિએ વિદેશમાં ગીત ગાયું કે ભૂલો ભલે બીજું બધું, ભૂલો ભલે મા બાપને ભૂલશો નહીં, પોતે ભીનામાં સૂતા અને તને સૂકામાં સુવડાવતા. બધું કાવ્ય છે ને બહુ. તો એક જુવાન સ્ત્રી આવીને પૂછ્યું એને કવિરાજને કે સાહેબ આવું કેવું હોય? ઇટ કેન પોસિબલ કે પોતે ભીનામાં સુવે અને બાળકને સૂકામાં સુવડાવે? તો કવિએ કીધું કે તમારા અમેરિકામાં ના હોય, કેમ કે તમે ડાયપર કલ્ચર ના છો. ભારતમાં આવું ન હોય. ભારતમાં તો માની રાત પૂરી થતી 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 આખી જે પથારી હોય ને ભીની થઈ જાય, અને બાળક જેમ જેમ સમજાય છે મલમૂત્રનો ત્યાગ કરતો જાય, ભીનું કરતું જાય, તેમ તેમ બાળકને સૂકામાં સુવડાવતી જાય માં, અને પોતે ભીનામાં સૂતી જાય. એ ભારતીય સંસ્કૃતિ છે. પણ જેને ખબર જ નહીં કે માં કોને કહેવાય, હા, જેને ખબર જ નથી માં કોને કહેવાય. મારે ઓલે ડાયપર કલ્ચરની વાત કરીને ઓલે ભીના અને સૂકાની વાત નથી કરવા માંગતો. આ આચાર્ય મુનિ ભગવંતોએ જે આપણને આપ્યા છે ને, પોતાની આત્મ શાંતિને દજાડીને આપ્યા છે. નાટક સમયસારની ભાષામાં કહીએ, તેઓ પોતે જગ પંથમાં ઉભા રહી જગતને મુક્તિ પંથ હાથમાં આપ્યું છે. અરે ઈ રાગની ભૂમિકા, ઈ છઠ્ઠો ગુણસ્થાન, ઈ કષાયની ભૂમિકા, પરલક્ષી પરિણામ, એમાં બંધ જ થાય ને. એમણે પોતે જગ પંથમાં ઉભા છે અને આપણને આપ્યું છે મુક્તિ પંથ. હવે એની કદર અને કિંમત આપણને થવી ના જોઈએ, મહિમા ના આવવો જોઈએ એનો આપણને. આ વાત છે. એટલે તું દુનિયાભરનું બધું કરવા 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 પણ ઈ જે છે મુખ, અને તું અંદર સ્વરૂપ અને સ્વભાવમાં. 144 નંબરની ગાથા કાઢો બધા. હું એની ટીકાનો જે અંશ છે વાંચી બતાવું છું. પહેલા ગાથા બોલીએ 144. સમ્યક તેમજ જ્ઞાનની જે કને સંજ્ઞા મળે, નય પક્ષ સકલ રહિત ભાગ્યો તે સમયનો સાર છે. કેટલી સરસ ગાથા છે. સમ્યક તેમજ જ્ઞાનની જે કને સંજ્ઞા મળે, નય પક્ષ સકલ રહિત ભાગ્યો તે સમયનો સાર છે. આ ગાથામાં શું કીધું ખબર? તે સમયનો સાર છે. કોણ સમયનો સાર છે? જે નય પક્ષોથી રહિત છે. તો ઈ તે સમયનો સાર. એના બીજા કોઈ નામ તો કહે છે એને તમે સમ્યક તો કહો, એને તમે સમ્યક જ્ઞાન કહો, જે કહો ઈ. કાલે મેં કઈ કીધું તો આજે વિશેષ સ્વાધ્યાય લઈશ એમ યાદ છે? કેટલાને યાદ છે? રાજેનભાઈ, મેં કઈ કીધું હતું ઈ તો યાદ છે? શેમાંથી શું લઈશ એ વાતની વાત તો જવા દો, પણ કઈક મેં કીધું હતું છેલ્લે. હા, અહીંયા બેઠા આપ સૌ શું કીધું હતું કાલે છેલ્લે? છેલ્લા બેન તો બોલે છે ધ્યેય પૂર્વક ને ગુરુદેવશ્રીના પ્રવચનો 320, એમાં 2 પ્રવચનો. એ 2 પ્રવચનોમાં બૃહદ્રવ્ય સંગ્રહમાં ટીકામાં આવેલ 68-65 વિશેષણો,
આત્મા માટે એને સમયસાર કહો, એને ધ્યેય કહો, એને સમ્યક કહો, એને સમ્યક જ્ઞાન કહો, એને સમાધિ કહો, એને આત્મ સન્મુખ પરિણામ કહો, એ બધા વિશેષણો એની મેં વાત કરી હતી. એવા આમાં 4-5 નામ આવેલા છે આ ગાથાની ટીકામાં. છેલ્લે હું ગાથા વાંચું છું, ગાથા નહીં વાંચીએ, ભાવાર્થ વાંચીએ. જો આત્માને પહેલા આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇન્દ્રિય બુદ્ધિ રૂપ મતિ જ્ઞાન રે જ્ઞાન માત્રમાં જ મેળવી દઈને તથા શુદ્ધ જ્ઞાન રૂપી નયોના વિકલ્પોને મટાડી શુદ્ધ જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને. મને એક વિચાર આવે છે, અધિકાર તો કર્તા કર્મ અધિકાર છે અને કર્તા કર્મ અધિકારમાં તો આત્મા જ્ઞાતા છે એમ કહે છે, અને આમાં તો કરવાની લાંબી લિસ્ટ આપે છે. મતિ જ્ઞાનને આમ કરીને અને શુદ્ધ જ્ઞાનને આમ કરીને, તો આ તો કરવાની જ વાત આવી ને બધી. અધિકાર કયો છે? કર્તા કર્મ અધિકાર. અને કર્તા કર્મ અધિકારના મૂળ સુર શું છે? કોઈ કોઈનું કઈ કરી શકતા નથી. તો મતિ જ્ઞાનને હું કરું, શુદ્ધ જ્ઞાનને હું કરું અને સવિકલ્પને નિર્વિકલ્પ કરું, એ વળી પાછી વાત ક્યાંથી આવી? તો બધે એક જ ઢાળ નહીં હાલે. ક્યાંક પુરુષાર્થની ભાષા હોય, ક્યાંક ભવિતવ્યની ભાષા હોય. સમજાણું? એટલે આમાં ભાષા પુરુષાર્થની વાપરી કે શ્રુત જ્ઞાન રૂપી નયોના વિકલ્પોને મટાડી, જો વિકલ્પોને મટાડી શ્રુત જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો, તે જ શું છે? સમ્યક દર્શન છે. સમ્યક જ્ઞાન એવા નામ પામે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કાંઈ અનુભવથી જુદા નથી. આ હજી તો ફર્સ્ટ સ્ટેપ છે. હા, આ કર્તા કર્મ અધિકારમાં. આગળ પુણ્ય પાપ અધિકારની 152, 53, 54, 55, 56 આ બધી ગાથાઓમાં આવશે. જ્ઞાનનું શ્રદ્ધાન, જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનનું આચરણ, જ્ઞાનનું જ્ઞાન. ત્યાં જ્ઞાન એટલે આત્મા 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 આવશે. તો આત્માનું શ્રદ્ધાન, આત્માનું જ્ઞાન, આત્માનું આચરણ. પુણ્ય પાપ અધિકારમાં એ બધી વાત આવશે. સમય સાર એટલે તો ધોધ છે, ધોધ. હા, આ ધોધમાં તો જેટલું નહાવો એટલું ઓછું છે. બરોબર? હવે જે ગુરુદેવશ્રી આજે થોડોક અંશ હતો ને ભાવાર્થનો, એ ભાવાર્થનો અંશ લીધો અને પછી આગળ વિષય લીધો ગુરુદેવશ્રીએ. એક પ્રકરણ બહુ સરસ આવ્યું 179 નંબરના પાના ઉપર, 179. ચલો મેં ગ્રંથ જ શેર કરું છું, આપ સૌ જોજો. અને આપ અહીંયા જે વિરાજો છો, આપ સૌ પાસે તો છે જ, એટલે કઈ ચિંતા નહીં. પણ એક એક શબ્દ એમાં જોજો તમે લોકો. જો આ પ્રવચન ગુરુદેવશ્રીનું. ત્રણ કળશો આજે લીધા. ત્રણેય કળશોમાં જે આખો ધોધ, જળ ધોધની બધી વાત આવી. હા, જો આમાં આ શરૂઆતમાં જે 10-1 મિનિટ જે લીધું ને, એમાં એક બહુ સરસ પ્રકરણ છે. મુમુક્ષુ પૂછે છે, દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા, એવો એક પ્રશ્ન કર્યો. બરાબર? શું પ્રશ્ન કર્યો? દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા. એમ એટલે ટૂંકમાં એને એમ થાય કે ગુરુદેવ દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા ને, હા હા એમ. તો એવો એક પ્રશ્ન આમાં પૂછો. તો આ પ્રશ્નના જવાબમાં ગુરુદેવ શું બોલે? જો દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા, ગુરુદેવ શું બોલ્યા? એ બધું વિકલ્પાત્મક. બરોબર? વિકલ્પાત્મક વ્યવહાર. એ વિકલ્પાત્મક વ્યવહાર દેવ ગુરુ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ છે એ રીતે જાણે તો નિશ્ચય થઈ જાય. આ સત્તા સ્વરૂપ જે ગ્રંથ આપણે રાત્રે ચલાવીએ છીએ ને, એના પડઘા છે. એમના જેવી સર્વજ્ઞતા મારા પરિણમનમાં આવે, એમના જેવી વિતરાગતા મારી પરિણતિમાં
પ્રગટ થાવ એનું નામ ઈ છે આ. જો દેવગુરુ ધર્મ નું વાસ્તવિક સ્વરૂપ છે એ રીતે જાણે તો નિશ્ચય થઈ જાય. ઈ આ જે જાણતો અરહંત ને ગુણ દ્રવ્ય ને પર્યાયપણે તે જીવ જાણે, ઈ આ વાત છે. આ દેવનું અરહંત સ્વરૂપ છે. જો દેવનું અરહંત સ્વરૂપ છે, ગુરુનું નિર્ગ્રંથ ભાવ સ્વરૂપ છે, અને પછી ધર્મનું અહિંસક સ્વરૂપ છે. સ્વભાવ એ રીતે નક્કી કરે તો એનો દેવગુરુ ધર્મનો આત્મા જે છે એનો સ્વરૂપ છે તે ઉપર ગયું. એકલો પર ઉપર દેવ આને ગુરુ આને આ શાસ્ત્ર એમ નહીં. સમજાણું? એટલે દેવ શાસ્ત્ર, મને તો આટલો પ્રકરણ સાંભળ્યા બાદ જ રૂવાટા ઉભા થયા. આપણને હજી ખરા અર્થમાં દેવગુરુ ધર્મની ઓળખાણ નથી. જે જાણતો અરહંત ને ફટ દઈને પોતાના ઉપર આવ ને તે જીવ જાણે આત્મને. આ તો મેં છેલ્લા 8 દિવસથી કેટલું બધું કીધું છે એમાં. હા, જે જાણતો અરહંત ને વ્યવહાર, તે જીવ જાણે આત્મને, એ અધ્યાત્મ. તો મંથન નહીં કરે, વાંચે પણ નહીં કરે વિચાર, તે નહીં સમજે સગળો સાર. આગળ જો 93 નંબરનું કળશ ગુરુદેવશ્રી લીધું, બહુ સરસ. આક્રમણ અવિકલ્પ ભાવ મચલમ. હવે આ કળશનો જે મૂળ ભાવ છે એ મૂળ ભાવ વાંચીએ આપણે. આમાં નથી આપ્યું શ્લોકાર્થ, સીધા પ્રવચનનો જ અંશ આમાં ચાલુ છે પીડીએફ માં. આનો અર્થ જો, નયોના પક્ષો રહિત અચળ નિર્વિકલ્પ ભાવને પામતો જે સમયનો સાર પ્રકાશે છે તે આ સમયસાર શુદ્ધાત્મા. જે નિવૃત્ત એટલે નિશ્ચળ એટલે આત્મલીન પુરુષો વડે, નિવૃત્ત એટલે નિશ્ચળ, પાના નંબર 180 ઉપર. નિવૃત્ત નિશ્ચળ આત્મલીન પુરુષો વડે સ્વયં આસ્વાદ્યમાન છે, એટલે આસ્વાદ લેવા અનુભવાય એવો છે. વિજ્ઞાન જ જેનો એક રસ છે એવો ભગવાન છે. પછી કેવો છે? પુણ્ય પુરાણ પુમાન, એટલે પવિત્ર પુરાણ પુરુષ છે. જ્ઞાન કહો, જો શબ્દો જો, જ્ઞાન કહો, દર્શન કહો, તે આ સમય સાર જ છે. અથવા વધારે શું કહીએ, આ ભાષા જો બહુ જબરદસ્ત છે. જે કાંઈ છે તે આ એક જ છે. સાંભળો, જે કાંઈ છે તે આ એક જ છે એમ કહીને આચાર્ય પોતાના સ્વભાવમાં લીન થઈ ગયા. આત્મસિદ્ધિમાં આવો એક પ્રયોગ છે બહુ સરસ. નિશ્ચય સર્વે જ્ઞાનીનો અત્રે આવી સમાય, એમ કહી ધરી મૌનતા. બોલો મીનાબેન આગળ. સહજ સમાધિ એમ કહી, એટલે હજી શ્રોતા સામે છે. એમ કહી હવે પોતાના અંદરમાં ગયા. ધરી મૌનતા સહજ સમાધિ. પછી પૂછવાય ના આવ્યા કે તમને સમજાણું કે નહીં, કેમ કે સામે વાળા ક્યાં લાયક છે કે સમજાણું કઈ પૂછે? લાયકાત વાળા હોય તો પૂછાય ને. આ શ્રીમદ હતા. આંધળે આંધળો આત્મસિદ્ધિ નો પાઠ ન કરાય. એક દુહો વાંચો, એક છંદ વાંચો, પણ એનો હાર્દ પકડમાં આવવો જોઈએ. આ 118મો છંદ છે આત્મસિદ્ધિમાં, બહુ અલૌકિક છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખદામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. એના પછી તરત જ આ દોહો લખેલ છે. તરત જ નિશ્ચય સર્વે જ્ઞાનીનો અત્રે આવી સમાય, એમ કહી ધરી મૌનતા. સહજ સમાધિ માં, એને સમાધિ કહો, સહજ કહો, સહજતા કહો, સમયસાર જે કહો એ છે. એવી રીતે આમાં નામાંતર બધા આપેલા છે.
અને આ કળશની વાત કરીએ આપણે, આગળ વધીએ. આ કળશ પછી આ જે કળશ છે 94 નંબરના કળશને પોતાના વર્તમાનને વાગોળો, પોતાના ભૂતકાળને વાગોળો અને પોતાના ઉજળા ભવિષ્યને વાગોળો, એને માટેનો આ કળશ છે. આમાં ક્યાંથી આવ્યા વર્તમાન, ભૂત અને ભવિષ્ય? એમાં ક્યાંય નથી લખેલું. હું જે બોલું છું સાંભળો. વર્તમાનમાં થતા પરિણામોની વિચિત્રતા જુઓ, ભૂતકાળની અવળ ચંડાઈ જુઓ. રાત્રે ખાતા હતા, રસ્તે રઝળતા હતા, હાય ધંધો હાય વ્યાપાર, એમાં જે કડાકૂટ મારાકૂટ માથાકૂટ ઉચ્ચે મરતા હતા. માંડ શાંડ ઠેકાણે આવી આ માર્ગમાં આવ્યા, છતાં વિકલ્પો આપણા જતા નથી. હું કરું એ બરોબર અંદરમાં છે જ. સાત પેઢી ખાય તોય ખૂટે નહીં, છતાં કમાવાનું આ જીવનું બંધ થતું નથી. આ બધા વર્તમાનની વિડંબના. તો એવા જીવનું ઉજળું ભવિષ્ય તો ક્યાંથી હોય? પણ આ છંદ આપણને એમ બતાવે છે, શ્લોક એમ બતાવે છે કે સાંભળો કે જળનો પ્રવાહ જે હોય ને, જળનો પ્રવાહ એ પોતાના ધોધથી છૂટીને દૂર વન જંગલમાં ક્યાંક રખડતું હતું અને મહા સૌભાગ્ય એને જરીક ઢાળ મળી. ઢાળ મળ્યા બાદ વળી પાછો ઈ જળનો પ્રવાહ પોતાના ધોધ સાથે આવીને ભળી ગયો. બોલો, મને તો વિચાર આવી કે જળ કેટલો ભાગ્યશાળી છે. ચલાબેન, હું આ વિચારતો હતો આમાં. આ જયપુરના સ્વાધ્યાયમાં પણ મેં બીજા દિવસે શાંતિકુમારજીને ફોન કરીને કીધું, એ જળ કેટલું ભાગ્યશાળી, કેમ? એને ઢાળ તો મળી ગયો. અહીંયા આપણા જીવનમાં તો ઢાળ જ નથી ભૂપતભાઈ. અહીંયા તો ચડાન. આજે લખપતિ, આવતીકાલે લાખોપતિ, પરમ દિવસે કરોડપતિ અને 4 દિવસ પછી કરોડોપતિ, અબજોપતિ. ક્યાંય એનો અંત? હા, આજે ભાડાનું મકાન, આવતીકાલે 1 બેડરૂમનું, પરમ દિવસે 2 બેડરૂમનું, વળી પાછો 4 બેડરૂમનું, પછી 5, પછી તો નહીં. ફ્લેટમાં મજા નહીં આવે. આપણે તો મકાન જોઈએ, 5 બેડરૂમનો 10,000 સ્ક્વેર ફૂટનું મકાન જોઈએ. અને શ્રીમદજી કહે છે ગુજરી ગયા બાદ જમીન કેટલી જોઈએ? 3.5 હાથની. જ્યારે જે પલંગ પર આપણે સૂઈએ છીએ પલંગ એ કેટલા હોય? 6x6 ના હોય, વધીને 5x6 ના હોય, અરે 10x10 ના હોય. તમે વિચાર તો કરો, પરિગ્રહનું પોટલું કેટલું ભેગું કરવાનું, મમતા કેટલી, અને મમતામાં મારાપણાની બુદ્ધિ કેટલી. એના માટે પછીનો કળશ છે વિકલ્પને કરનારો ઈ કરતા છે. ભોગવી શકવાના નથી, લઈ જવાની સગવડતા નથી. ખ્યાલમાં આવ્યું? બહુ ગજબની વાતો છે બધી. તો કેટલો ઈ જળ ભાગ્યશાળી, એને ઢાળ તો મળી અને ધોધમાં આવીને ભળી ગયો. અહીંયા ધોધ છે, અહીંયા ધોધ તો છે, ખરેખર તો ઢાળ પણ છે. પણ આને તો ઊંચે જવું છે ને, એને તો ઊંચાણ વાળા. મેં ઓલા કેન્યા વાળાને પૂછ્યું, નૈરોબી વાળાને, તમારા આ નૈરોબી નું નામ નૈરોબી કેમ છે? નૈરોબી નું નામ નૈરોબી માટે જ છે. આફ્રિકન ભાષામાં નૈરોબી નો અર્થ થાય છે હા, ઊંચાણ વાળા બધા આમ ટેકડા ટેકડા ટેકડા, આખા ગામમાં ટેકડા ટેકડા, માટે એનું નામ નૈરોબી. આપણી જિંદગી પણ એમ જ છે ને, અપ એન્ડ ડાઉન્સ, અપ એન્ડ ડાઉન્સ, અપ એન્ડ ડાઉન્સ. કેવળ ઉદયની વાત નહીં, આપણા પરિણામોમાં. એટલે એક શબ્દનો પ્રયોગ છે આમાં ભૂપતભાઈ, વિવેક. યાદ છે? ગુરુદેવ યાદ કરાવ્યા. જો આમાં શબ્દ આવ્યો વિવેક. દૂરાદેવ વિવેક નિમ્ન ગમનાત. વિવેક રૂપી નીચાન વાળા ઢાળ વાળા રસ્તેથી તું આવ અને પોતાના ધોધમાં સમાવ. ઢાળે છે અને ધોધે છે, પણ કશાયોનો ધોધમાર વરસે છે એનું શું? હા, તો આ ધોધ ક્યાં કામનો?
સમજાણું? નદીની કે દરિયાના કિનારાની રેતી એટલી બધી ગરમ હોય, 2 ટીપા પડે તો એ બળીને તત્કાળ ભસ્મ થાય, સુકાઈ જાય ને તરત જ. અને એ જ ટીપા જો કમળના પાંદડા ઉપર જઈને બેસે તો ઘડીક તો મોતી જેવા થઈ જાય, ચમકી ઉઠે કે નહીં? અને છીપલામાં જઈને પડે તો સાક્ષાત મોતી થઈ જાય, અને દરિયામાં જઈને ભળે તો દરિયો બની જાય. એમ આપણી પાસે પ્રાપ્ત ક્ષયોક્ષમ છે, પ્રાપ્ત જ્ઞાન છે, જે વન જંગલમાં, વિષય કષાયોમાં, ધંધા વ્યાપારમાં બધે ફરી વળ્યું છે. બરોબર? હવે એને વિવેક, વિવેક એટલે અહીંયા તત્વજ્ઞાન, ભેદ જ્ઞાન, 11-12મી ગાથાની ભાષામાં ભેદ જ્ઞાન રૂપી કતક ફલ. પાણીનો ઢોળ હોય ને, પાણીનો ઢોળ, તો ઢોલમાં પાણી હોય, એમાં આપણે ફટકડી ઉપરથી નાખીએ કે નહીં? આપણે જ નાખવાનું કે ગામના બીજા આવીને નાખવાનું? આપણે જ નાખવાનું. એમ પોતે જ કરતલ, પોતે જ એમાં કતક ફલ નાખ્યું, એમ ભેદ જ્ઞાન પોતાને જ કરવાનું છે. એ વિવેક રૂપી ઢાળના રસ્તે તું આમાં આવી જા. ખ્યાલમાં આવ્યું? ઉપદેશ તો ઊંચે ચડવા માટે આપવામાં આવે છે, પણ તું નીચું નીચું પડતું હોય તો એમાં ઉપદેશ દાતાનો કાંઈ દોષ નથી. એવી રીતે આ કળશમાં જળનો દાખલો આપીને છૂટું પડેલું વન જંગલમાં રખડતી જળની રાશિ પોતાના ધોધમાં આવીને મળે, કેવો એ ભાગ્યશાળી છે. એવા આપણે બધા ભાગ્યશાળી બનીએ, એવી મંગલ ભાવનાથી હું વિરામ લઉં છું. 3 કળશની મેં વાત કરી. પહેલા વિકલ્પ વાળો કળશ જે છે એની વાત કરી, અને ગુરુદેવ શ્રી હજી આવતીકાલે વિશેષ આના ઉપર લેશે. આપણે સૌ લાભ લેશું. જાવાણી કે જ્ઞાન તે સુજે निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.